રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને એક જશ્ન મનાવાયો હતો। દિલ્હીમાં આપના કેજરીવાલ અને મનીષ સિસોદિયાને દિલ્હી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આપના કાર્યકર્તાઓ દ્વારા ખુશીનો માહોલ ઉજવવામાં આવ્યો હતો। ધોરાજીમાં આમ આદમી પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓએ આપની કાર્યાલય એકત્રિત થયા અને આપના કેજરીવાલ અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કરાતા એકબીજાનું મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। આજરોજ દિલ્હીની કોર્ટ દ્વારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી તથા ઉપમુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદિયાજી તેમજ તેમની સાથેના 23 લોકોને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કથિત બોગસ લીકર કાંડની અંદર ઘણા સમય સુધી જેલમાં રાખવામાં આવેલા હતા અને આજરોજ દિલ્હી કોર્ટ દ્વારા આ લોકો વિરુદ્ધ કોઈ પણ જાતનો પુરાવો ન મળતા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તેની ખુશીમાં ધોરાજી ઉપલેટા વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે મીઠાઈ વેચી અને ફટાકડા ફોડી સત્યનો વિજય થયો છે એનો વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આજ રોજ દિલ્હીના અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને 23 લોકો પર જે કથિત લીકર સ્કેમનો આરોપ લાગ્યો હતો અને જેમના પર કાર્યવાહી કરીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, તેમને લઈ અને કોર્ટે આજે એમને નિર્દોષ સાબિત કર્યા છે। આ કોર્ટે નિર્દોષ સાબિત કર્યા છે એનો મતલબ એવો છે કે અરવિંદ કેજરીવાલજી અને એમની સંપૂર્ણ ટીમ કટ્ટર ઈમાનદાર હતા, કટ્ટર ઈમાનદાર છે અને કટ્ટર ઈમાનદાર રહેવાના છે। હું આપણે જનતાને કહેવા માંગુ છું કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ લડત આપે ત્યારે ખોટા કેસો કરીને એમને જેલમાં ધકેલવાનો પ્રયાસ આ દુષ્ટ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પરંતુ હવે જનતા જાણી ગઈ છે, છેલ્લા ઘણા બધા ચુકાદાઓ એવા આવ્યા છે કે ખોટા કેસો કરીને સલવાયા છે, પણ જ્યારે કોર્ટે એમને નિર્દોષ સાબિત કર્યા છે। આ કેસમાં પણ એવું જ બન્યું છે, કોર્ટે એમને અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સંપૂર્ણ ટીમને નિર્દોષ સાબિત કર્યા છે।